નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશની પરિસ્થિતિ એકદમ જ બગડી રહી છે. ધીમે ધીમે ત્યાં લશ્કર પણ ચૂંટણી કરાવવા માટે કહી રહ્યું છે અને બીજી તરફ મોહમ્મદ યુનુસ કે જેઓ 5 વર્ષ સુધી સત્તા ઉપર ચીટકી રહેવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને કોઈ પણ સંજોગોમાં પોતાના માનીતાઓને ગોઠવવા માટે માંગે. આ બધી જ રમત વચ્ચે આસામના મુખ્યમંત્રીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને એની સાથે સાથે અનેક બીજા પ્રશ્નો પણ એ બોર્ડર ઉપર સિલિગુડીની જે બોર્ડર છે ત્યાં અને ચિકનનેક ઉપર બીજા પણ પ્રશ્નો સર્જાય એવી સંભાવનાઓ અત્યારના તબક્કે જોવાઈ રહી છે. હાલમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ વિશેષ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપ. નમસ્કાર નમસ્કાર કિરીટભાઈ, દર્શકોને ખૂબ ખૂબ જી હિમાંશુભાઈ, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા પછી હાલની પરિસ્થિતિ શું? હાલની પરિસ્થિતિ એકદમ કટોકટ છે. સ્ફોટક જેને કહેવાય ને તે સ્થિતિ પર આવી ગયા છે. બાંગ્લાદેશમાં ગમે તે ઘડીએ ફરી પાછું સત્તા પરિવર્તન થાય શક્યતાઓ ઘણી મોટી છે. પણ સાથે સાથે એ પણ શક્યતાઓ છે કે ક્યાંક ચાઇનીઝ સૈનિકો બાંગ્લાદેશમાં ઘૂસી આવે અને મોટા પ્રશ્નો ઊભા થાય. ઘણા લોકોને નવાઈ લાગશે હું જે આ વાત કરી રહ્યો છું તે, પણ હું તમને છેલ્લા 2 દિવસની ગતિવિધિઓ કહી રહ્યો છું. પહેલા રાજકીય ગતિવિધિ કહીશ અને ત્યાર પછી જે મુવમેન્ટ્સ ગ્રાઉન્ડ પર થઈ રહી છે તેની વાત કરું. એક તરફ ત્યાંના જે આર્મી ચીફ છે વકરુલ ઝમા, તેને 2 વાર ખતમ કરવાનો પ્રયત્ન યુનુસની સરકાર અને યુનુસ કરી ચૂક્યા છે. ભારતે તેને બચાવ્યા છે. સીધી વાત કરી. હવે આજે વકરુલ જમાએ કહી દીધું છે કે મારી ધીરજ ખૂટી ગઈ છે, હવે ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરો. આ બાજુ યુનુસ કે જે અમેરિકાનો ખાંધિયો છે, અમેરિકન ડીપ સ્ટેટનો, જુરા ડીપ સ્ટેટનો ખાંધિયો છે, તેને ચૂંટણીઓ કરવી નથી. તે ડિસેમ્બરની તો વાત જ નથી કરતો. હમણાં ગઈકાલે એણે એની 2-3 પાર્ટીઓ છે સાથ આપનારી, જમાત અને આ ને તે હરકત ને, એની સાથે વાતચીત કરી અને પછી પણ ડિસેમ્બરમાં ચૂંટણી થશે એવું કંઈ કહ્યું નથી. બીજી તરફ બેન કરાયેલી અવામી લીગ એટલે શેખ હસીનાની પાર્ટી, બીએનપી ખાલિદા જિયાની પાર્ટી, આ બધી પાર્ટીઓ સતત કહી રહી છે કે અમને ડિસેમ્બર પહેલા ચૂંટણી જોઈએ. હવે શનિવારે એવી એક કંઈક ઘટના બની જેને આપણે સિસ્ટોમેટિક જીનોસાઇડમાં સરખાવી શકીએ એવું, જે ભારતીય મીડિયા રિપોર્ટ નથી કરી રહ્યું. મને નવાઈ લાગી રહી છે. બીબીસી વર્લ્ડે પણ જે વસ્તુ રિપોર્ટ કરી છે તે એ છે કે લગભગ 40 જેટલા હિન્દુઓનું કત્લેઆમ થયું છે. 20 થી 25 હિન્દુ ઘરોને ટાર્ગેટ કરીને તેને નેસ્તો નાબૂદ કરાયા છે. બાંગ્લાદેશમાં આજે સ્થિતિ એવી છે કે આર્મી ઢાકાની ગલીઓમાં જાણે ફ્લેગ માર્ચ કરતી હોય ને એવી રીતે જઈને ઘણી બધી પોસ્ટ સંભાળી લે છે. એટલે એક તરફ યુનુસની આર્મી છે, બીજી તરફ બાંગ્લાદેશની ઓફિશિયલ આર્મી છે. બાંગ્લાદેશની અંદર આ લોકો જાતે જ એકબીજાને મારીને મરશે એવું દેખાઈ રહ્યું છે. આપણે ભારતની તો વાત જ છોડી દઈએ, પેલા ચિકન નેકની બી વાત છોડી દઈએ, આસામના મુખ્યપ્રધાનની પણ વાત છોડી દઈએ. હા, એટલી વસ્તુ થઈ રહી છે કે આસામ અને પશ્ચિમ બંગાળ સરહદથી રાતના 2, 4, 5 ટ્રકો ભરીને હવે બાંગ્લાદેશીઓને દરવાજો ખોલીને સીધો બાંગ્લાદેશમાં ફેંકી દેવામાં આવી રહ્યા છે. આ બની રહ્યું છે. આનાથી બાંગ્લાદેશ સરકાર ચોંકી ગઈ છે. જો ભારતે બાંગ્લાદેશ સાથેનો ટ્રેડ બંધ કરી દીધો છે, તેમનું ટ્રાન્સશિપમેન્ટ બંધ કરી દીધું છે, તેમના એક્સેસ બંધ કરી દીધા છે, આપણે તેને વીજળી નથી આપતા. 3 બાજુથી 4માંથી 3 બાજુએ ભારતથી ઘેરાયેલો છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ કેટલો વખત જીવી શકશે એ સવાલ છે. બાંગ્લાદેશમાં 2 જ એવા એરપોર્ટ છે જેને કંટ્રોલ કરો તો આખો દેશ કંટ્રોલ થઈ જાય, ઢાકા અને ચિત્તાગોંગ. ભારત ગમે તે રીતે એની પરનો કંટ્રોલ મેળવે આવનારા 2 દિવસમાં તો મને કોઈ નવાઈ લાગશે નહીં. અને એ સમય દરમિયાન એવું પણ કહેવાય છે કે યુનુસ
આ બધાથી છટકીને ક્યાંક ભાગી જવાની કોશિશ કરી રહ્યો છે. એ પણ બની શકે છે. મેં કીધું ને, ખૂબ જ પ્રવાહી પરિસ્થિતિ છે. બીજી તરફ યુનુસ એ પ્રયત્ન સતત કરી રહ્યો છે કે કોઈની કોઈ રીતે તે કમસે કમ 2027 સુધી ચૂંટણીને ટાળે, અને એ દરમિયાનમાં બાંગ્લાદેશને શરિયા રાષ્ટ્ર બનાવવામાં, નવું બંધારણ બનાવવામાં, આ તેની બેસિક મુરાદ છે. જ્યારે કહેવા માટે પણ હોય તો પણ અત્યારના જે આર્મી જનરલ છે વકરુલ જમા, તે સેક્યુલર કહેવાય છે. એ બાંગ્લાદેશને શરિયા રાષ્ટ્ર બનવા નથી દેવામાં. એટલે આ ટસલ ચાલી રહી છે. હવે ક્યારે શું થશે એ કહેવું બહુ મુશ્કેલ છે, કેમ કે એક તરફ ચાઇના સીધી રીતે, કે જો એક વસ્તુ સમજી લો કે ચાઇના બાંગ્લાદેશથી આમ દૂર પડે છે, પણ મ્યાનમાર જે બાંગ્લાદેશને અડીને આવેલું છે, મ્યાનમારમાં ચાઇનીઝ ઇન્ફ્લુઅન્સ બહુ મોટી છે. એ ચાઇનીઝ ઇન્ફ્લુઅન્સને બંધ કરવા માટે અમેરિકાની બે ટુકડીઓ, જે દિવસે ભારતે પાકિસ્તાન ઉપર બોમ્બિંગ કર્યું તે દિવસે બાંગ્લાદેશમાં આવીને બેઠી છે. એટલે બાંગ્લાદેશમાં અત્યારે બહુ મોટા મોટા પાવર્સની એક ભયંકર પાવર સ્ટ્રગલ ચાલી રહી છે. ક્યારે શું થશે, કઈ ઘડીએ શું થઈ જાય, એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. આપણે વાત કરી રહ્યા છીએ ને, હવે હમણાં સમાચાર આવે કે યુનુસને કોઈકે પતાવી દીધો તો પણ બની શકે છે. એ સમાચાર પણ આવી શકે છે કે વકરુલ જમાનું ખૂન થઈ ગયું, પોસિબલ છે. એટલે બાંગ્લાદેશની સ્થિતિને તમારે આલેખવી હોય તો અત્યારે હવે છે ને, એક વસ્તુ બરાબર સમજી જજો દર્શક મિત્રો, ભૂગોળ અને વાતાવરણ બહુ મોટો ભાગ ભજવતું હોય છે કોઈ પણ રાષ્ટ્રમાં. બાંગ્લાદેશ માટે અત્યારે ભારત પાસે બહુ નાનકડી વિન્ડો છે. જુઓ, મુંબઈમાં ને ગુજરાતમાં ચોમાસું બેસવા માંડ્યું છે. બાંગ્લાદેશનું ચોમાસું કેવું હોય એ અનુભવવું હોય તો સમજી જજો કે 65% બાંગ્લાદેશનો વિસ્તાર ચોમાસાની અંદર પાણીમાં હોય છે. એટલે ત્યારે કોઈ પણ પ્રકારનું કાઇનેટિક એક્શન શક્ય નથી બનતું. હા, આજના હાઈટેક વોરફેરમાં ઘણું બધું થઈ શકે છે, પણ ભારતીય આર્મીના એક જનરલે કહેલું કે ઈસ્ટર્ન ફ્રન્ટ ઉપર અમને ખાલી 6 જ કલાક જોઈએ. એટલે બાંગ્લાદેશની આર્મી છે પણ ઇનકેપેબલ આર્મી છે. આર્મીની ટ્રેનિંગ જેવું કશું થતું નથી. જે પણ ટ્રેનિંગ થાય છે તે ભારતમાં થાય છે, સંપૂર્ણપણે ભારતથી ડિપેન્ડન્ટ છે. પણ તે છતાંય તુર્કીના પેલા બાયરેક્ટર ડ્રોન લાવ્યા છે, હવે બોલતા બંધ થઈ ગયા છે. જ્યારથી પાકિસ્તાનને માર પડ્યો અને પાકિસ્તાનના ડ્રોનની શું હાલત થાય તે ભારતીય ટેલિવિઝનના સ્ક્રીન પર જોયા પછી ચૂપ થઈ ગયા છે. પણ ચાઇનીઝ પગપસારો બહુ છે, અને તે એક ખતરાની ગંટી છે. આગળ જતા જો બાંગ્લાદેશ અમેરિકા અને ચાઇના માટે સત્તાનું કેન્દ્ર બની જાય અને બંને એકબીજા સામે ઝઘડવા માંડે, તો ભારતીય સરહદ ઉપર બહુ મોટો દબાવ આવી શકે છે. લોકો ત્યાંથી ભાગી જશે. અને રોહિંગ્યાસના નામે બહુ મોટી બબાલ ત્યાં આગળ થઈ રહી છે. દર્શકોને એક વસ્તુ જણાવી દઉં, યુનુસ જે છે એ પણ રોહિંગ્યા છે. રોહિંગ્યા રેસિસ્ટન્સ ફ્રન્ટના એની પાસે એક્ટિવ મેમ્બરશિપ છે. આજે એવું કહેવાય છે ઢાકામાં એના માટે વિમાન તૈયાર છે, એ ફ્રાન્સ ભાગી જાય એવી શક્યતા છે. હકીકત શું થશે આપણને કોઈને ખબર નથી, પણ બાંગ્લાદેશના શહેરોમાં, ગામોમાં, જેને આપણે સિવિલ વોર જેવી સ્થિતિ કહીએ, એ સ્થિતિ ગમે તે ઘડીએ સર્જાઈ શકે તેમ છે. આર્મી બેરેક્સમાં નથી, આર્મી બહાર રસ્તાઓ પર છે.
આ ઘણું બધું કહી જાય છે. અને એટલે જ આ પ્રવાહી સ્થિતિમાં ભારત બહુ ચાંપતી નજર રાખી રહ્યું છે. અત્યારના એક રિપોર્ટ તબક્કે તો આપણે અત્યારના તબક્કે આપણે વાત કરીએ તો અત્યારે ગઈકાલના જ સમાચાર છે કે ગઈકાલે આપણે S-4 અને રાફેલ એ બંને બાજુ તૈનાત કરી દીધા છે, એટલે પરિસ્થિતિ કંઈક અજુગતી બની શકે એવી સંભાવનાઓ કેટલી અત્યારના તબક્કે? ઘણી બધી, હમ ઘણી બધી. મને તો કોઈ જ નવાઈ નહીં લાગે જો એ તરફથી હવે કોઈ મોટા ટેરર એટેકને ની સંભાવના દેખાય છે. હમ જે પહેલગામ થયું આ વખતે ઈસ્ટમાંથી થશે, હમ કે જેથી ભારત તો રિટેલિએટ કરવાનું જ છે જો આવું કંઈ થઈ ગયું તો. કેમ કે આપણું તો ડોક્ટ્રિન બદલાઈ ચૂક્યું છે, હમ આપણી નીતિ બદલાઈ ચૂકી છે. કોઈ પણ પ્રકારના ત્રાસવાદી હુમલાને અમે ભારત સામેનું યુદ્ધ માનીશું, એટલે ભારતીય લશ્કર તો એ રીતે રિસ્પોન્ડ કરશે. અને મને તો એવી પણ ખબર પડી છે કે ઈસ્ટર્ન બોર્ડર ઉપર ઘણી બધી કાર્યવાહીઓ ચૂપચાપ ભારત કરી રહ્યું છે. ઘણી બધી વસ્તુઓ બહાર મીડિયામાં કહેવાતી નથી, સોશિયલ મીડિયામાં કહેવાતી નથી, પણ વી આર રેડી ફોર એવરીથિંગ. જે ચાઇના એક એરપોર્ટ બનાવવાનું હતું, મજાની વાત એ છે કે બાંગ્લાદેશની અંદર 10 કિલોમીટર દૂર હમ ભારતીય આર્ટિલરીની રેન્જ 60 કિલોમીટરની છે. હમ એ એરપોર્ટ કેટલું ટકી શકશે? એટલે કહેવાની જ વાત છે. ઘણી વાર શું છે કે ચાઇના જેવા દેશો માટે સીધા લડવું પોસિબલ નથી. એ લોકો સીધું ભારત સાથે નહીં લડે ક્યારે. દે વોન્ટ પાકિસ્તાન ઓન વન સાઈડ, ચાઇના બાંગ્લાદેશ ઓન અધર સાઈડ. તે લોકોને જોઈએ છે કે ભારતના પશ્ચિમમાં પાકિસ્તાન હોય, પૂર્વમાં બાંગ્લાદેશ હોય, અને સતત ભારતને તકલીફો આપ્યા કરે, જેથી ભારતીય વિકાસની ગતિ રોંધાઈ જાય. આજે જ હજુ ગાંધીનગરની અંદર આપણે વાત કરીએ છીએ એના 1 કલાક પહેલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, જેને સાંભળવું હોય એ સાંભળી લો, હવે અમે બદલાયેલા ભારતમાં આવું કશું સાકી લઈશું નહીં. એ જમાના ગયા. એટલે આ પાકિસ્તાનને વોર્નિંગ નહોતી, આ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાઇના જેવા અનેક રાષ્ટ્રોને. અને તમારાથી થાય એ કરી લો. કેમ કે ભારતીય એર ડિફેન્સ કેવું છે, ભારતીય ફાયર પાવર કેવો છે, એનો 4 દિવસમાં પરચો આખી દુનિયાને મળી ગયો છે. અને હમ અમેરિકા પણ એટલા માટે બહુ ચિંતિત છે. એટલે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી પરિસ્થિતિ, સ્ફોટક જેને કહેવાય છે. અને એ સ્ફોટક પરિસ્થિતિમાં ભારત કેવું વલણ અખ્તિયાર કરશે એ આપણે પેલી તેલ જો ને તેલની ધાર જો જેને કહીએ ને, પણ તૈયારી ભારત બહુ બધી કરીને બેઠું છે. બરોબર. અને મેં કહ્યું તેમ એક આર્મી જનરલના કહેવા પ્રમાણે ભારતીય આર્મીના અમને ખાલી 4 થી 6 કલાક લાગશે સર્વ ફતેહ કરતા, વધારે તો શું કહ્યું. બરોબર છે. એટલે બાંગ્લાદેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એના કારણે ગમે ત્યારે ત્યાં પણ સત્તા પરિવર્તન થઈ શકે છે, બળવો થઈ શકે છે, અને જે પ્રમાણેનું હાલમાં વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે એને જોતા આગામી દિવસોમાં ઘણી બધી સ્ફોટક ઘટનાઓ બનવાની પણ સંભાવનાઓ નકારી શકાતી નથી. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ કે જેમણે આપણને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને આપણા સ્ટેન્ડ વિશેની સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો અને હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. નમસ્કાર. નમસ્કાર.